નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં પીવાના પાણીની લાઇન લીકેજ થતા પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો અને મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું હતું, જેથી આ અંગે સ્થાનિક લોકો દ્વારા તેનો વિડીયો બનાવી વાયરલ કરાયો હતો. ઉનાળાની શરૂઆતમાં કેટલીક જગ્યા પર પીવાના પાણીની તંગી પણ સર્જારી છે, તો બીજી તરફ પાણીનો વેડફાટ પણ થતો જોવા મળી રહ્યો છે. પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં મંગળવારે ગ્રામ પંચાયત નજીક લક્ષ્મીપુરા ચોકમાં પાણીની પાઇપલાઇન લીકેજ હોવાના કારણે પીવાનો હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું હતું અને રોડ પર વહેવા લાગ્યું હતું, જેથી આ દ્રશ્ય જોઈ આજુબાજુના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. એક તરફ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો વેડફાટ થતો હોવાનું જોવા મળ્યું હતું, જેથી ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે તપાસ કરી પાઇપલાઇનને રિપેર કરાવી પાણીનો વેડફાટ બંધ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે. આ અંગે ગામના જાગૃત લોકોએ ટીડીઓ સમક્ષ રજૂઆત કરતા ટીડીઓ સ્થળ પર આવી જોઈ તાત્કાલિક સરપંચ તેમજ તલાટીને જાણ કરી વેડફાતું પાણી બંધ કરવા સૂચના આપવામાં આવી હતી અને તાત્કાલિક પાણી બંધ કરવામાં આવ્યું હતું.